સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કિન્નર સમાજ દ્વારા મતદાન કરી મતાધિકારનો ઉપયોગ કર્યો છે। આજે વહેલી સવારથી જ્યારે મતદાન ચાલુ છે ત્યારે કિન્નર સમાજના લોકોએ પણ મતદાન બૂથો પર ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું। તેમણે કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ બાકી ન રહી જાય તે માટે વહેલી તકે મતદાન કરો। કિન્નર સમાજ પણ દેશનો એક અહેમ ભાગ છે। તેમણે કહ્યું કે આ મતદાર અમારો અધિકાર છે અને આ અધિકાર જ અમને સમાજ સાથે ભેગા રાખે છે। કિન્નર સમાજે મતદાન કરી સેલ્ફી લઈ લોકશાહી પર્વની ઉજવણી કરી હતી। જય માતાજી, મારું નામ છે નૂરી કુંવર। અમે નાનપુરા હિજડાવાડના રહેવાસી। અમે આજે મત આપીને આવ્યા છે અને અમારા જે તે એરિયાના કોર્પોરેટર નગરસેવક માટે અમે અમારું મત આપીને આવ્યા છે। અમારી એ જ વિનંતી છે કે અમારા જે તે એરિયાની અંદર, વોર્ડની અંદર સારા કામો થાય, સસ્તાને લઈને કામ થાય, રસ્તાઓ સુધરે, પાણીના પુરવઠાની જે તકલીફ છે એને લઈને કામગીરી થાય અને ચૂંટાયેલા અમારા નગરસેવકો અને અમારા મેયર સાહેબ અમારા સુરતને આગળ લાવે અને અમારા સુરતનું આખા ગુજરાતમાં ને ઇન્ડિયામાં નામ થાય એવી અમારી અપેક્ષાઓ છે અને એના લીધે અમે અમારા મત અધિકારનો ઉપયોગ કર્યો છે। મેં હાથ જોડીને સર્વને વિનંતી કરું છું કે ભલે આ ગરમી છે, આપણે બધા તહેવારોને જીવી લઈએ છીએ। એ ઠંડી, ગરમી કે ચોમાસાની ઋતુમાં કેમ ના આવતા હોય, તો આ એક રાષ્ટ્રીય તહેવાર છે મત આલવાનું અને એનો પણ અચોક આપણે ઉપયોગ કરીએ અને કેટલી પણ ગરમીને હોય તાકેદારી રાખીને જઈને આપણો મત આપીને આવીએ, કારણ કે આ મત જ છે કે જે આપણા દેશના, આપણી જગ્યાના, આપણા ગામના સર્વાંગી વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે। તો હું એ જ વિનંતી કરું છું। સાથે સાથે જેટલા લોકો ચૂંટાઈને આગળ આવે, હું એમને પણ તહે દિલથી આટલી વિનંતી કરવા માંગુ છું કે આ જનતાએ પોતાના આટલી ગરમીમાં ઊભા રહીને મત આપીને આપને ચૂંટીને આગળ લાયા છે, તો આપ પણ અમારા વિશ્વાસ પર ખરા ઉતરજો। આપ પણ આપને આપેલા જે અમારા વિશ્વાસ છે, જે મત છે, એનું માન રાખીને જે તે એરિયાની અંદર વિકાસનું કામ કરજો, કારણ કે આ ધીરે ધીરે જે મતની સંખ્યા ઘટે છે, આ કંઈ ને કંઈ આ બતાવી રહ્યું છે કે લોકોનો વિશ્વાસ ઓછો થઈ રહ્યો છે અને જો આપણને પાછું એ કેળવવું હોય તો આપણે એ લેવલ પર કામ કરવું પડે છે। મારો મત એવા વ્યક્તિ માટે હતો કે જે સુરતના વિકાસમાં, જે તે વોર્ડના વિકાસમાં કામ કરશે અને આપ સર્વને પણ હાથ જોડીને મારી એ જ વિનંતી છે કે મત અધિકારનો ઉપયોગ કરો। અમે કિન્નર થઈને જાગૃત નાગરિક છે, સ્ત્રી પુરુષ જેવા અમે પણ આ ભારતીય નાગરિક છે અને અમે અમારી ભૂમિકા ભજવી છે, તો આપ બધા પણ કરો મત અધિકારનો ઉપયોગ અને મત આપો। જય હિન્દ, જય ભારત। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।